પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2ના બીજા વિડીયોની અંદર જોઈએ. આપણે પહેલામાં જોયું કે મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. મમ ગ્રામે પક્ષીગૃહમ અસ્તિ. મમ ગ્રામે વિદ્યાલયઃ અસ્તિ. ને મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. ને મમ ગ્રામે તડાગઃ અસ્તિ. આટલું સુધી થયું. હવે પછી પ્રશ્ન નંબર 5ની અંદર જુઓ. પ્રશ્ન 5માં આવે છે, નીચે આપેલ વાક્યોને સંસ્કૃતમાં કરો. અહીંયા વાક્યો આપેલા છે ગુજરાતીમાં, એને આપણે સંસ્કૃતમાં કરવાનું છે. પહેલું વાક્ય છે ગુજરાતીની અંદર, મારું ગામ સુંદર છે. તો સંસ્કૃતમાં એને આપણે કેમ લખીશું? મારું એટલે કે મમ, ગામ એટલે કે ગ્રામમ, સુંદરમ સુંદર એટલે કે સુંદરમ, અને છે એટલે કે અસ્તિ. મમ ગ્રામમ સુંદરમ અસ્તિ. મારું ગામ સુંદર છે. તો આ પહેલા વાક્ય થઈ ગયું. બીજું આવે છે, અહીં ઘણા બધા પક્ષીઓ છે. અહીં ઘણા બધા પક્ષીઓ, એનું ગુજરાતીમાં સંસ્કૃત કેવી રીતે થશે? અહીં એટલે કે અત્ર, ઘણા એટલે કે બહવઃ, બધા એટલે ઘણા બધા, પક્ષીઓ એટલે કે ખગાહ, અને છે એટલે કે સંતિ. અત્ર બહવઃ ખગાહ સંતિ, એનું સંસ્કૃત મમ ગ્રામમ સુંદરમ અસ્તિ. મારું ગામ સુંદર છે. આ થઈ ગયું. પછી જોઈએ, અહીં ઘણા બધા પક્ષીઓ છે. તો અહીંની જગ્યાએ આપણે અત્ર, ઘણાની જગ્યાએ બહવઃ, ખગાહ અને સંતિ. થઈ ગયું. હવે પછી જુઓ, મારા ગામમાં બગીચો છે. ત્રીજું વાક્ય છે, મારા એટલે કે મમ, ગ્રામમ ગામમાં એટલે કે ગ્રામમ, બગીચાને શું કહેવાય સંસ્કૃતમાં? ઉદ્યાનમ. ઉદ્યાનમ અસ્તિ આવશે કે અસ્મિ આવશે કે શું આવશે? અહીંયા તમે ગુજરાતીમાં સંસ્કૃત કરો છો તો મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. શું આવશે? મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તિ. વાક્ય 4, મારી શાળા મોટી છે. કેવી છે? મારી શાળા મોટી છે. તો જવાબમાં આવશે મમ શાલા વિશાલઃ અસ્તિ, અથવા મમ વિદ્યાલયઃ વિશાલઃ અસ્તિ. આ થઈ ગયું. પછી 5મું વાક્ય આવે છે, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે. તો ગાંધી મહોદયઃ અસ્માકં રાષ્ટ્રઃ પિતુઃ. એવી રીતના આ પ્રશ્ન નંબર 5 થઈ ગયો. પછી પ્રશ્ન નંબર 6 જુઓ. હવે છેલ્લો,
એમાં આવે છે ખાલી જગ્યા. આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે અત્ર પાઠશાલા અસ્તિ. અત્ર એટલે કે અહીં, પાઠશાલા એટલે કે નિશાળ છે. પાઠશાલાયમ અને પાઠશાળામાં ખાલી જગ્યા સંતિ. પાઠશાળામાં કોણ હોય છે? આ શાળા છે, શાળામાં ખાલી જગ્યા છે. તો શાળામાં શું હોય? અહીંયા કૌંસમાં શબ્દ જવાબ આપેલા છે તમને, છાત્રાહ અને ખગાહ. છાત્રાહ એટલે કે વિદ્યાર્થીઓ, ખગાહ એટલે કે પક્ષી. તો ખાલી જગ્યામાં ખગાહ આવશે કે પક્ષી આવશે? અહીંયા વિદ્યાર્થીની વાત કરેલી છે, તો શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? છાત્રાહ. પછી બીજો પ્રશ્ન છે, બીજી ખાલી જગ્યા છે. અત્ર શિક્ષક ખંડ અસ્તિ. અત્ર એટલે કે અહીં, શિક્ષક ખંડ એટલે કે વર્ગ શિક્ષક. શિક્ષક ખંડ એટલે કે સ્ટાફ રૂમ, શિક્ષકોનું સ્ટાફ રૂમ છે. શિક્ષક ખંડની અંદર ખાલી જગ્યા હોય છે. તો અહીંયા બાલહ અને શિક્ષિકા. તો શિક્ષિકા આવશે કે બાલહ આવશે? શિક્ષિકા આવશે. પછી આવશે ખાલી જગ્યા ત્રીજીની અંદર અત્ર પુસ્તકાલય અસ્તિ. અત્ર એટલે કે અહીં, પુસ્તકાલય અસ્તિ. અહીં પુસ્તકાલયો છે. પુસ્તકાલયે ખાલી જગ્યા સંતિ. તો પુસ્તકાની કે બાલિકા હૈ. તો પુસ્તકાલયની અંદર શું હોય? પુસ્તકાની. હવે આ થયું આપણો પ્રશ્ન નંબર 7 આવ્યો. તમારા ગામ નગરનું વર્ણન સંસ્કૃતમાં 5 થી 6 વાક્યોમાં કરો. તો તમારા ગામનું અથવા નગરનું વર્ણન 5 થી 6 વાક્ય. આપણા ગામ વિશે લખવાનું છે. મારું ગામ કેવું છે? ગામમાં મંદિર છે કે નથી? નદી છે, તળાવ છે, નિશાળ છે, કેવું છે? એના વિશે આપણે 5-6 વાક્યો લખવાનું છે. અહીંયા આપણે ગાંધીનગર શહેર વિશે લખ્યું છે કે ગાંધીનગર શહેરમાં શું શું આવેલું છે તેના વિશે લખ્યું છે. તો અહીંયા આપણે 5-6 વાક્યો આપણા ગામ વિશે લખવાનું છે. અને એટલું તો તમને આવડી શકશે. ને આ 5-6 વાક્યો લખીને પછી તમારે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખવાનું પણ છે. ને આ ગુજરાતીની અંદર આ વાક્ય લખીને પછી નોટની અંદર લખવાનું છે. નોટમાં લખવાનું છે ને પાકું પણ કરવાનું છે. સ્વાધ્યાય તમારું અહીંથી પૂરું થાય છે. આ બધું જ અહીંયા પ્રવૃત્તિ અંદર આપેલું છે કે તમારા ગામનું અથવા વિસ્તારનું ચિત્ર બનાવો અને એ ચિત્રોને પછી ચિત્રો બનાવીને ક્યાં ક્યાં મંદિર આવેલું છે, નદી, તળાવ બધું જોવાનું છે. ને પુસ્તકાલયમાંથી વિવિધ સ્થળો મેળવવાનું છે. રાજધાની વિશે જાણવાનું છે. તમારા વિસ્તારની નજીકમાં જોવાલાયક સ્થળ, ફરવાલાયક સ્થળની વિગત મેળવો કે શું શું જોવાલાયક છે તે. તો એ બધું આપણે કરવાનું છે. અને તમારા આજુબાજુ ગામની અંદર, એરિયાની અંદર જોવાલાયક સ્થળ હોય કે ફરવાલાયક સ્થળ હોય તમારા વિસ્તારોમાં, તો એના વિશે તમારે 5-6 વાક્ય લખવાના છે. ને એ સ્થળ બતાવવાનું છે કે ક્યાંનું નથી. તો હવે આપણો સ્વાધ્યાય જે છે તે અહીંથી પૂરું થાય છે અને આપણે અહીંથી રજા લઈએ. હવે આપણો આ એકમ પૂર્ણ થાય છે, એકમ નંબર 6. હવે પછી આપણા બાકીના જે એકમ છે ભણીશું અને ગ્રામર વિશે થોડીક માહિતી મેળવીશું. ત્યાં સુધી એવા જ વિડીયો લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો.